હવે હું તનુ બે જાય છીએ બસમાં બેસવા ગાડીને મૂકીને. કાતાનું ફૂલે ફૂલ પણ હજી બસ નથી આવી હતી અમારા આંબેડકર રહ્યા. હા મેં સરપ્રાઈઝ રાખ્યું સ્નેપું નાખું ને એમાંય મેં નથી લખ્યું કે અહીંયા જાય છીએ. હવે 92 ગોતવા જાય છીએ બે. જોયું અમારું હેલિકોપ્ટર છે એટલે આજ ગાડી આપણે ત્યાં પહોંચાડી દે. બસ ની હોકાવે ટિકિટ તે કરી ખોટે ખોટી. આ છે યદુનંદન. હા ચાલુ એ કે ચાલુ જ છે ને. મારા પપ્પાને રાહ જોઈ ગઈ અમે. બસ તો બસ આવી ગઈ હવે ગાડી એમ દેવાની છે ને એટલે આવે પછી ગાડી એમને ક્યાં મૂકી આવે પછી અમે જઈએ. એની પેલા ક્યાંક બસ હાલતી ના થાય હવે તો આપણે બેસે પકડી બસ ને પકડી લે તું તો મને ઢોળે ચાહે બસ પકડી લે આવે તો આ દેખાય એની લાઈટમાં તને કેમ દેખાય છે? આ રે પણ એ જ છે મારા પપ્પા જોજે લે. બેટા ભાઈ હાલો હું નીકળું. છોટા સા રૂમ. આ અમારો સોફો બસ જવાનું આમ જ બરોબર. પ્રોબ્લેમ ક્યાં જઈ શું કરીએ એ જોવું હોય તો આગળ બ્લોગમાં બેઠા રહેજો. ઓકે આ છે અમારો જેતપુરનું નવાગઢ. જે અમે અહીંથી નીકળ્યા હાલો મળીએ હવે આગળ. ઘરે ફોન કરતો પણ બસમાં બેસી ગયા. આવડે લગન મૂકીને આવી ને તો અત્યારે ત્યાં વિડીયો કોલ કર્યો. એમાં ત્યાં શું દેખાય? દેખાય બેન વારે બેટા પણ આમાં બ્લર બ્લર આવે છે એટલે ટોલ નાખું નથી. રસ્તાના કામ આલે છે ને ટ્રાફિક ફૂલ ટ્રાફિક. હવ અહીંયા જો હાથના આપણે બસમાં બેઠા ત્યારે 8:30 થી હજી ગોંડલ ન થાય એવું. રાજકોટ ક્યારે પહોંચાડે છે ક્યારે અમદાવાદ વાગવામાં છે 9:10. રાજકોટ આવી ગયું છે ગોંડલ ચોકડી. ક્યારના અહીંયા 20 મિનિટથી બસ અહીંયા ઊભી છે. જો મને તો કંઈ ટ્રાવેલ કરું ને ત્યારે મને નીંદર આવે નહીં આમ બસમાં ને. જો આપણે શું છે કોણ જાણે ખબર નહીં. ઓલી ઉતી છે કોરાડે છે ફૂલનું. ક્યારની હોઈ ગઈ છે એ મજાની. 1 કલાક 1 કલાક જેવું થઈ ગયું એસી હોઈ ગઈ એને એ મજાની ક્યારની ઘોરાડે. મને તો નીંદર નથી આવતી. હવે મારા મમ્મીને ફોન આવ્યો હતો મને કે ક્યાં પહોંચ્યું હતું રાજકોટ. એમ કહેતા કે હજી બસ ત્યાં જ પહોંચી એમાં હજી તો બહાર નીકળીને જોવું જો 30 મિનિટ છે બસ અહીંયા ને કે કાંઈ સ્ટોપ નથી ને તો ભૂખે લાગી ગઈ. સરખાઈની ભૂખ લાગી હતી મને ક્યારની. પછી હવે જમવાની ઈચ્છા નથી તો પાછી ભૂખ લાગી. આવું છે. આ બસવાળો ભાઈ ખાલી હરખમાં રાખે છે. જીરીક હકાવીને પાછી સ્ટોપ કરી દે, જીરીક હકાવીને પાછી સ્ટોપ કરી દે. ખેંચી નથી લેતો. કંઈ હું હવે રાજકોટની બેગ લે ભાઈ સાહેબી તો ખરી. નથી ગયા પણ હજી કંઈ છોકરો ભાઈ નથી નીકળ્યો તો હજી કંઈ બસમાં હોલ્ડ કર્યું નથી. આ લોકોને હોલ્ડ કરવાનો વિચાર છે કેમ કે અમને પાણી વિનાની બેઠી ત્યારની તરસ થઈ ગઈ. પાણીની બોટલ ભૂલી ગઈ લેતા ત્યારનું પાણી પીવું મને હવે આ હોલ્ડ કરે તો હું પાણી પીવું. આ તો છે મસ્ત મજા.
ચોટીલા આવશે. ચોટીલા આવી ગયું. જો આ લાઇટિંગ દેખાય ને, ડુંગર ઉપરની લાઇટિંગ છે બધી. ચોટીલા તો આવી ગેટ કોનો આવ્યો હજી? આવી ગયો. આ ગેટ આવી ગયો. In 200 meters, turn left. અરે ઉઠાઈ હોલ્ડ આવ્યું. ઉતરી નીચે મળી આગળ. આગળ હોલ્ડ આવ્યો છે ને જાય ખાવું હે ને. આન પેટ પૂજા કરાવ દે નીંદર માંથી ઉઠીને ડાયરેક્ટ આવી હે. જમાડ આવી જાય. ખાઈ લીધું પછી ગઈ. હા પણ મને અત્યારે યાદ આવ્યું બ્લોગ લેવાનું તો અત્યારે જ લઉં ને. જમી લે. ગુટખા કાઠિયાવાડી ખાતી એમાં દાતે હોય ને તો બોલે કાઠિયાવાડી ખાતી જાય. ઓલા ભાઈ મને અમને કહી કે આપું બેન કાઠિયાવાડી ખાતી. અમારું ખાતી કઈ ક્યાં જવું હે? અમારે પહોંચવાનું હતું ને ત્યાં પહોંચી ગયા. મસ્ત હો બ્રિજ ને જો બતાવું. અમારા સ્ટોપ હવે આવવાનું ત્યારે પણ ઓલા ભાઈ બોલે ને એમને કઈ સમજાતું નથી. ગોગડા છે બાળકોની જનરલ હોસ્પિટલ. એ ભાઈ ને થોડા ગોગડા હતા એ હું બોલે ને કે એમાં ખબર પડતી નથી. પણ ગોગડું બોલે છે એમાં શું કેવું? ચોખ્ખું બોલે એ ગોગડું બોલે આગળથી બરાડા પાડી. હાલો સ્ટોપ આવશે અમારો હમણાં, પછી ઉતરી તમને બતાવી એમ ક્યાં આવે. બરોબર, મળીએ આગળ. હાલો ફાઇનલી અમે પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. તમે સાથે એમ આવી ગયા. સુરત આવ્યા. અહીંયા ઉભા નથી રિક્ષા નથી જવું. ઉપાડી કેના સિટી બસ જો આ શોપ હે ને અમારી જ છે. મારા પપ્પાના નામની. હા તો અમારો બિઝનેસ લાંબો ચોડો છે ને જેતપુરમાં, એટલે અમારે પહોંચાડતું નથી. મોહન મીઠે મોહન માસા તમારે દુકાન લઈ એમ. અમારો જેતપુરમાં લાંબો ચોડો બિઝનેસ છે ને એટલે અમને પહોંચાડતું નથી. બરોબર, હલો મળીએ અત્યાર માટે એટલા બાખા બરોબર, બાકીના બાખા આગળ જતા. કપડા ચેન્જ કરી લીધા. આ બેન હજી એમને મેં ફોન આવ્યો. કોનો ફોન આવ્યો? મારા માસી. હા અહીંયા રહીને એનો ફોન આવ્યો. તો ભાવ બાવ ઉતારજો એવું. કપડા ચેન્જ કરી લીધા બસ. એટલે તો અમારે તડકો બળકો કઈ લાગે નહીં. ટ્રાફિક બહુ છે આ બાજુ. ત્યાંથી બહારનો ટ્રાફિક છે. જો તું બોલ ને કઈ સંભળાતું નથી મને. એ કાંઈ ટ્રાફિકમાં હી અમે આના ભાઈ વિડીયો કોલ કરો છું. ટ્રાફિક છે ફૂલ. ગમે ત્યારે ગમે ને મોડે ઓડી જાય. હાલો અમે અજમેર પહોંચી ગયા. અજમેર આવી ગયા. અમે અજમેર નહીં અજમેર પહોંચી ગયા. ચાલો જઈએ ને આગળ, પછી જોઈએ શું છે શું નહીં એવું તમને બતાવીએ. આ શોપ મસ્ત છે. અમે જઈએ
એક જોઈને ભૂલાઈ જાય એવું. હજી તો અંદર ગયા નથી અને બહારથી જ જોયું. અહીંયા એક શોપ હતી ત્યાં બહુ મસ્ત સાડીઓ. સાડીઓ નહોતી. સાડી ને ચોલી બે હતું એટલે એ ચોલી જ સાડી હતી. આ બાજુ સાડીનો થાકો પડ્યો હતો એ. હા. આવી ગયા અજમેરાએ સાડી જોઈ છે મારી મમ્મી માટે પહેલાં. અલગ અલગ છે બધી. બરોબર જોઈએ આગળ તમને બતાવીએ. ચાની પ્યાસી માણસ જ્યાં ચા જોઈ ને પીવા બેસી. અલી હજી સવારનો એક વાર પીધો છે. કોફી કોણે પીધી હતી? ચા કોફી કોફી હતી. ચા હતો કઈ ચા જોઈ કોફી જોઈને પીવું જોઈએ. હું પાણી પી લઉં. અમને હિન્દી જ આવડે છે, ગુજરાતી આવડતું નથી. એટલે હમણાં જેમ કીધું કે આજ તો તમને મેં ગુજરાતી શીખવાડીને જ અહીંથી જાશું એમ. કેટલા વાળું છે? અરે બોલો ને તમે. એક બે ત્રણ ચાર ને પાંચ બોલતા શીખી ગયા. હે ફાઇનલી ભાઈ થોડું થોડું ગુજરાતી બોલતા શીખી ગયા. તો મેં શીખવાડ્યું. હા અને પાછા બીજી વાર આવીશું ત્યારે થોડું ઘણું શીખવા જાઓ. હા એમ. અરે અહીંયા ઓલા ચપટા ચપટા આવે ને એટલે એવું નથી ગમતું. બાકી ઓલું પીસ મને ગમતું જ તું. हाँ चीज़ अच्छी है पर ऐसा आता है ना वो मुझे नहीं पसंद है. हाँ ये नहीं पसंद इसलिए तो वो कैंसिल किया. આવું નથી ગમતું એમ. બોલો જોઈએ કે આવું નથી ગમતું. થોડી લઈ લીધા અમે. એક ફૂલ લઈ લીધા. 20,000 ધંધો બંને થવાની. હવે આમ બોમ્બે માર્કેટમાં જવાની છે. એક ચોલી જ આવ્યા હે બે. અરે મતલબ એક ચોલી આવ્યા છે ને એ એક જ ખાલી 14,000 બાકી બીજા તો છે આમ પણ એક 14,000 નું પીસ છે. देखो ये तो सोने શું ये तो सोने की साड़ी है हमारी. કાંઈ અને આ લિફ્ટ આવતી નથી કેમના રાહ જોઈ છે. આજા 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 એને જોઈએ. હવે મારી વાત થાય કાંઈ આ ચોલીનો વજન જ એટલો કે ઉપડતો નથી અમારા બીજા. આ ઉપાડી તમે અત્યારથી એટલી અડધે થાકી ગયા. હજી તમારે જેટલું સુધી પહોંચવાનું છે આ બધું નહીં. हजी तो बाहर थी नहीं निकली. હા હજી બોમ્બે માર્કેટ જાય છે ત્યાંથી હજી કંઈક જોવાનું. બેગમાં ઓફર આવે છે ને બધું જોઈ લેવાનું. અમે હવે બોમ્બે બજાર આવી ગયા. સાડીને જોઈએ. नेटवर्क यार અહીંયા આવતું બોમ્બે માર્કેટમાં ફરીએ ને ત્યારમાં તો બધું મસ્ત. હું તો થાકી ગઈ સાવ. હું થઈ ગયું પણ હવે શોપિંગ કરવી તો પડશે જ. એમાં હાલશે નહીં. હું 2-3 દિવસ સુધી રોકાવાનું કરીને આવું. હવે પાછા આવીશું ટૂંક સમયમાં કંઈ. ના હવે તો કોઈના મેરેજ છે ને પેક કરવા રખડવા આવીશું. બીજું હું ઓલું ગોપી તળાવ આપણે રહી ગયું છે બાકી. એને બીજું કેવું બીચ હતું ઓલું બીચ એ તો 25 કિલોમીટર દૂર હતું ત્યાંથી. ધુમસ બીચ. હમણાં થોડો આઈડિયા આપી દો સિલ્કમાં બતાવો કે ફેન્સી પાર્ટી વેર ટાઈમ ને પાર્ટી વેર ટાઈપમાં જ બતાવો ને કંઈક. હા આમ મોટી ઉંમરના હોય એને સૂટ થાય એવો. અચ્છા તમારા માટે નહીં લેતી નહીં મારા માટે નહીં. તમે સાડી નહીં કરતા હું તો હજી કુંવારી છું. મેરેજ નથી થયા. તો આવું થોડીક છે મેરેજ નહીં થાય સાડી નહીં કરે. અરે પહેરું પણ પછી એકવાર પહેરીને પછી પડી રહી ને એટલે હું લેતી નથી સાડી. એલી હોઈ જા આવી કઈ વસ્તુ કરે કાંઈ પૈસા છે ને કાંઈ આને ખાવાનું કાઢ્યું નથી. ચાલે ને આડે આપણે ફેન્સીમાં હા બસ એ વાળું જ જોતું હતું. સાઈઝ રેન્ટ ઉપર આપવા. આપવા માટે ઓકે નીચે પીસ છે. મને પાણી પીવા છે. કેટલા પીસ અને ખાવા કેટલા પીસ લેવાના
માતાજી કી જ કરી નકરી રેવા દે બેન એવા વ્યૂઝ નથી જોતા વહી ગઈ ફટાફટ અંદર વહી ગઈ. શરમાઈ ગઈ કાંઈ એવા ના મળે પાકું વેપારી થવું પડે કસ્ટમર ને તમે ઉતારી દેશું બાટલીમાં ના ના આ 5 બરોબર છે ફાઇનલી 5 પીસ મળી ગયા. હવે જાઉં પેટ પૂજા બે કલાક ખાડા કર્યા બૂરની. પછી 5 પૈસા હવે ખાડો બુરવા જાવ ને એને ભૂખ લાગી છે સવારની વાત છે. બજાર એટલે ભૂલ ભૂલાઈ આવે હવે આમાંથી એમ નીકળી ગયા થાક કઈ ખાઈ કાંઈ એવા આવે તો પેટમાં દુખે મને તો આમ છે કાર્ડની લિમિટ પૂરી સોરી ગૂગલ પેની લિમિટ મારે પૂરી થઈ ગઈ કેસમાં પૈસા છે નહીં મારી પાસે હવે એટીએમ થી આવ્યા થોડા કેસમાં પૈસા ઉપાડી લો એટલે વાંધો ન આવે ને ખાઈ કાંઈ આજ તો ફૂલ હાલો પ્રોસેસ તો થાય છે પૈસાને એક રૂપિયાના એક ભૂખ લાગી છે તમે જમાડી દો ચાલો મળી આવી હાલો અમે ખાચવતા ખચવાતા આવે બસ નિકલ થઈ નથી અમારી હવે ત્યાં ઓફિસ જાય પછી ખબર પડે જોતી હતી તો એમાં કાંઈ મેળ તો આવતો નહોતો અને અહીંયા કાંઈ એરર આવી જાય તો જોવું ને બરોબર એટલે આગળ જાય ટિકિટ બુક થઈ ગઈ હવે અમારી હવે અમે સુરતને બાય બાય કહી દઈ નીકળી જાવ આ ભાઈ એટલી સ્પીડમાં ઉડાડ્યું છે. હેલિકોપ્ટર ઉડાડ્યું એ તો વાત છે ભગવાન કોણ છે ને એ ભાઈ એટલી સ્પીડમાં ગાડી આવે ને કે એ જોઈને દાંત કાઢે કે આ મારી વાતો કરે પાછળ બેઠી બેઠી અમને હવે એ દેખે કે આ ભાઈ હવે સ્વર્ગનો રસ્તો ન બતાવે છે અમને ભાઈ સ્વર્ગનો રસ્તો નહીં બતાવો ને એટલે અમને એ દેખે કે આ ભાઈ કે કોકને મોરે મોરો દઈ ન દે ને અમારે દાંડિયા પાવડા નુકસાન ન થઈ જાય મોરે મોરો જેમ ગમે જેમ જુનાગઢની હોસ્પિટલ તો બીજું કંઈ નહીં. બરાબર છે. જુનાગઢની હા ત્યાં તો બસ ગમે ભગાવો ભાઈ ભગાવો કોણ છે ને બસ છે હે સાડા કોણ છે ને 5:30 થયા. Bluetooth mode paired. હે અહીં તો પેરી બસમાં જોવી. મને ખોલીને જો હું ગમે અરે ઘરે આવવાનું જ છે રાતે. ગમે એ વસ્તુ લઉં ને એટલે મને એને ખોલીને તો તાત્કાલિક જોવી જોઈએ મને જોવું હોય ગમે એ વસ્તુ લઉં એટલે તાત્કાલિક ખોલી પણ ઘરે જઈને ક્યાં સુધી તે અત્યારે મારી જગ્યા ક્યાં રોકી લીધી તું ત્યાં બેઠીશ મારી જગ્યાએ તો અહીંયા બેઠી તારી જગ્યા અહીંયા ત્યાં મને આ નોટ છે હું અહીંથી ત્યાં એટલામાં રમતી હોઉં અત્યારે લાઈવ થઈને બેઠીશ અને આ મેડમ ઉલટી કરે છે. ચાલુ હાલ લાઈ હું ઉલટી કરે ઈ લો ના હવે જો આ મેડમ બેઠા બેઠા અમારે ઉલટી કરે છે. જો આજ પહેલી વાર અને બસમાં થાય છે ઉલટી. શું કામ થાય છે એલી? અરે આપણે તડકાના ફેર્યા ને પણ આપણે તો એસી માં ફરતા હતા. અરે તડકાના પછી એક નીકળ્યા હોય ને આમ હા ગરમી આજ મને હવાની ગરમી ખાતી હતી. મેં તમને નતું કીધું તો આજ મને ઉલટી થાય ફૂલ ગરમી તો થતી હતી એ વાત તો સાચી. જો જો
ઘરે પૂછશું તો આજ બે હાલવાની હાલતમાં નથી રહેવાની એવું લાગે છે. વડોદરા સ્ટોપ હતો અમારે, વડોદરા વહી ગયું. હું તો હોઈ જવું નીંદર આવે છે તો પાછું આવે. થોડીક વાર હોઈ છે. એને એક તો નિંદર જ આવતી કે આખી રાત એને નિંદર કરી છે. આમાં શું કોઈ છે ને અહીંયા સુરત ત્યાં સુધી સૂતી જઈશ બીજું કાંઈ એને કહી દે. પણ એલી 2 દિવસથી લગનમાં હતી તો થાઈ કીધું હોય ને એક તો 3 વાગે પણ એમાં એટલો બધો થાક ન હોય. હે એમાં એટલો બધો થાક ન હોય કોઈ. પણ રહીમાં હોય તો પછી પગ દુખે ને કેવા. એ બધી પ્રબંધ કરીને બેઠી. પાવર બેંક, પછી જમવાનું, ભૂખ લાગે તો નાસ્તો બાજુમાં, પછી અહીંયા પગ પાસે ક્યાં ગયું? પગ પાસે જો સોડાની બોટલ, પાણી એ બધું રાખ્યું હોય એટલે કઈ ઘટવું ન જોઈએ. ભૂખ લાગે તો હાથ લાંબો કરે ને તરસ લાગે તો પગ લાંબો કરે. આવી પણ હોત નહીં. એટલે એ પાસે રાખીને જ હોય બધું. મેં કરતા આ મોટો બધો રૂમ છે આમ ક્યાંય લેવા જવું પડે એવી રીતના કે અમારો નવો હોલ છે, તમે બધાએ જોયો ને? 18x36 નો મોટો છે હો બહુ. 2 દિવસ પૂરતો જ હતો. જો અમે અહીંયા હોઈ જાય કે ને, નહીં રે અમે અહીંયા હોઈ જાય ને, અમારા પગ જો પગ રાખતા એટલી જગ્યા એવું વધે આમાં. પછી આ અમારો સામાન પડ્યો રહે, આમાં બધું સમાઈ જાય. 18x36 રૂમ બનાવડાવ્યો સમય એટલે વાંધો રસોડું તો નથી. હાલતા ગમે ત્યાં આવી જાય ત્યાંથી લઈ લેવાનું. રસોડું તો અમે આમ રોડ ઉપર જ, હાઈવે ઉપર જ રાખ્યું. પછી ખોટું આમાં ક્યાં આમાં હાકડ કરવી? સાચી વાત ને? ના ધોવાનું એ બધું રસોડું ને એવું બધું હાઈવે ઉપર રાખ્યું છે એટલે ત્યાં રેન્ટ ઉપર જાય, ભાડું આવે ને બધું. પૈસા કમે ને અમને કામ લાગે એટલે એવું છે. એ બરાબર આપણે પછી આનું દેવા પડે ને હમ. બે કામ એટલે આજ થાય. સુધી બાખા એટલા રાખવું. હવે બાકીના બાખા કાલ મારું, કાં થોડીક વાર પછી પાછો વ્લોગ શૂટ કરું ને ત્યારે મારું. બરોબર? જો નીંદર ના ચડે તો એમ કે ના હવે તને નિંદર આવે, હું કાલે નથી હોતી. કાલે હું કહીશ મારા આવું કઈ સીન લેતી નહીં. સુઈ ગયા પછી ના એ ભલે મૂકી દઈ. મને તો કઈ નિંદર નથી આવતી. કાલે લેજે પણ આમ વ્યવસ્થિત માણસ રીતના હોતી ને એવા લેજે. કઈક હા આમ ઇજ્જત ના કચરા કર ના કરતી કે મોઢ દેખાડા જેવી નથી રહેવા દેતી મને. એટલે હવે હે ને મને તો કઈ નિંદર આવતી નથી. બરોબર, ચલો મળીએ આગળ. વડોદરા અમારો હોલ થયો તો ફ્રેશ થઈ આવ્યા. વેફરું પછી ઓલું શું કહેવાય મમરા ને પુલાવ ને બધું સોડા ને પાણી ને બધું લઈ આવી હતી. રેડ બુલ રહ્યું ને પીળું બુલ ને બધું. હા પછી મેં મારા માટે રેડ બુલ લીધું. એવું છે. હવે આગળ મળીએ તમને. બરોબર, કે જાતા નહીં બ્લોગ મૂકીને, કેમ કે હજી થોડોક બ્લોગ હશે જ આના પછી. ઓકે, હોલ્ડ આવ્યો હું ચારને ઉઠાડું મેં કીધું વેઇટ. પાણી નીકળ્યું ચારને ઉઠાડો મેં કીધું વેઇટ. હોલ્ડ આવ્યો. વોશરૂમ જવું હોય તો જઈ આવીએ. આટો મારો હોય તો મારી લે. ઉઠવાનું નામ નથી લેતી. થોડું ગહેરી નીંદમાં સૂતી. બાબા હિન્દી કરી નાખી. એટલે હોલ્ડ આવ્યો એટલી નિંદરમાં જવાબ એ નથી દેતી. હે ભલે હોતી બીજું હું. આની પહેલાનો સ્ટોપ હતો ને મેં ત્યારે તને કેટલી ઉઠાડી. જરાય નહીં ને. મારે હચોડું તને પછી ચેક કર્યું પડ્યું કે જીવે તો છે ને એમ. હા છે. હાલો આ છેલ્લો સ્ટોપ આવી ગયો પંચવટી. હવે પર ડાયરેક્ટ મારું ઘર આવશે. તો ઉઠી હમણાં બ્રશ તો આવીને એમાં ઉઠીને ડાયરેક્ટ કઈ કે પડી ગયા કઈ ગયા મારા. ભૂખ લાગી. મેં કીધું ભૂખ હમણાં ઘર આવી જાય કે મને ભૂખ લાગી. ખાય છે ને મોઢા પી તો આવીને સોડા એવી પી હે. અહીં ક્યાં બાથરૂમ ગોતવા માં હતું ત્યાં ધોઈ તો આવી મોઢું.
હો ગઈ જેટલી વાર ખાવ એટલી વાર ધોયા જ કરું મોઢું. તો બ્રશ કરવાનું હોય માણાને ખાધા પહેલા એવું કઈ નામ હવે નથી brush નું? અહીંયા બ્રશ કરું તો બસ હોઈ જાય. 5 વાગ્યામાં મોઢા તો વિના ખાવા જ મંડો છું. એટલી ભૂખ ને એટલી નીંદર લાગતી એટલી નીંદર આવે ને એટલી ભૂખ લાગે ને તમારે ક્યાંય બહાર જ નહીં નીકળવાનું. આવી ગયા હવે કઈક મજા આવી ગઈ. મારા તો હવે જુનાગઢ જઈને મજા થાય આવી ગયા. હવે ઘરે જાવ આવડો અહીંયા સુધી ગુડ મોર્નિંગ તમને બધાને. વાગવામાં કેટલા 6 વાગી ગયા. બરોબર. હવે અમે તમને બધાને ગુડ મોર્નિંગ અને ઘરે જઈને મારી ગુડ નાઇટ. આપણે નીંદર કરી જ નથી એટલે બરોબર. મળીએ ફરી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આ બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરજો બ્લોગ જોઈને તમને મજા આવી કે નહીં. કેમ કે અમે એટલા ત્યાં શૂટિંગ કરવા ગયા હતા ત્યાં તો એમનો બ્લોગ લીધો છે તમારા બધા માટે. જેટલું આમ બ્લોગ લેવાનું એટલું અહીંયા આમ બ્લોગ ચાલુ કર્યો હતો. ના પાડતા હતા તોય હા પછી એણે જોયું ઇન્સ્ટા અકાઉન્ટ જોયું પછી કે વાંધો નહીં કે શૂટ કરો. પછી પહેલાં એમ કહેતા હતા કે અહીંયા મનાઈ છે આમ છે તેમ છે બરોબર. એવું હાઈલા કરે. લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બ્લોગનો એન્ડ કરી નાખ્યો તો પાછો બ્લોગ ચાલુ કર્યો. હા આવી ગયા આમાં અમારી શેરીમાં. ઘરે વહી જઈ મેં કીધું ત્યાં હું જે બ્લોગ ચાલુ રાખું. પછી કીધું બ્લોગનો એન્ડ પાછો આપી દઈએ એમ. આ આપણે મારી આગળ પાછળ થઈ જવાનું હતું ને ઘર. હવે ઉપર આવી ને તો એ ઉપર આવી. હાલે બે જણ્યા. ટ્રાય કરી નીંદર આવતી નથી. દ્રોપી હોઈ ગઈ. મારી મમ્મી હોતા વાગવામાં છે 7:30 6:30 જેવું થઈ 10 મિનિટ આગળ કરીએ તો બ્રશ કરી લીધું અને આપણે જાગીએ. મોબાઈલમાં ચાર્જ નથી, ચાર્જમાં કીધું બાકી મોબાઈલ લઈ જોઈએ. હાલો આપણે કંઈ ભૂતા નહોતા આવીને એમને એમ જાગતી હતી. અત્યારે આવી તો ગાંઠિયા લેવા નાસ્તો કરવાનો હોય ઘરે. મારા પપ્પાને ને મારા ભાઈને બહાર જવાનું છે તો એ લોકો નાવા ધોવાનું નહોતું એટલે પછી હું જ આવી ગઈ લેવા. લઈને ઘર ભેગી થાઉં, ઘરે જ જાઉં. લેવાઈ ગયું બરાબર. ઘરે જાય અને આગળ મળીએ. અમારે કામથી ધોરાજી જવાનું હતું મારા મમ્મીને, પણ મારા મમ્મી નવરા નથી. તૃપ્તિ આવી ને તો એને લઈ આવી. અમે આને લઈને જવું હોય મારી મમ્મી કે તૃપ્તિને લઈ જા. બાકી મારે ને મારા મમ્મીને પહેલાં આવવાનું હતું પણ આ એક ઘરે હતી. પછી અમારા ઘર કામ આલે હતો પછી અમે બે આવ્યા. ટ્રેન કઈ સાઈડ છે? કામ છે કામ તો એ તો રામ જાણે. બ્લોગ ચાલુ કરતા હું ભૂલી ગઈ હતી ને અહીંયા અમે આવ્યા તો ફાટક બંધ એમ તો મેં કીધું હાલો ટાઈમ મળી ગયો. એ બાને બ્લોગ ચાલુ કરી નાખીએ એમ. હવે ટ્રેન આવી તો હવે મોબાઈલ મૂકી દઉં એટલે આ ટ્રેનનો સીન લઈ લઉં કા. હા લેવાનો છે. પણ હવે અમારે આવે ત્યાં થાય ને ટેમ્પો ખાઈ ખાઓ. હા વહી ગઈ હવે ટ્રેન. બતાવીને અમે નીકળી ગયા. સોડા બોળા પી લે અમે હવે પછી નીકળીએ ઘરે જાય. ચક્કર તો બનાવ્યો. મને ચક્કર નતો આવતા. મને રસ્તામાં માંથી આપણે આવતો હતો ને ત્યારે આમાં આખું ઘેરાતું હતું. નીંદર નથી એમ તો હું નહીં હોઈ જાઉં. 2 દિવસથી નીંદર નથી ને એટલે મને આખુંમાં આમ ઘેરાતી હતી થોડી થોડી.
માહોલ આવો ચોરી નાખે. હાલો સોડા પીવા. આને ખાવું જોઈએ. ખાવાનું, પીવાનું ને હુવાનું 3 કામ. હા, અને છે ને વોશરૂમ જવાનું. એ ઈશારો કર્યો કે એ બાકી રહી ગયું કહેવાનું એમ. તારે બોલવાનું નહોતું, હું તને ઈશારામાં કહેતી હતી. ઇજ્જતનો કચરો કરાવી નાખ્યો. ઇજ્જત છે તારે? થોડા પી ગયો હવે બીજી. ચીકણા પીસા ઉડી ગયા છે. બે સોડા પી ગયા. મારે તો હજી એકેય પૂરી નથી થઈ. હવે આ ત્રીજી પીવું. ઝપટા ભરે છે ને તડકાની સોડા એટલી પીને જઈ કીધું.